નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકો। દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરવી છે જ્યારે આપણે નવા વર્ષની શરૂઆતના દિવસોમાં બેસ્યા છીએ, પરંતુ જે પ્રકારે આપણી જીવનશૈલી બદલાઈ રહી છે, જેટલી ઝડપથી આપણી જીવનશૈલીમાં સુવિધાઓ ઉમેરાઈ રહી છે, તેટલી જ ઝડપથી આપણે ક્યાંક સ્વાસ્થ્યનું જે ધ્યાન રાખવાનું છે ત્યાં પાછળ પડી રહ્યા છીએ। અનેક પ્રકારની સુવિધાઓ છે આજે આપણી આસપાસ આ અત્યાધુનિક યુગમાં, પરંતુ સવાલ એ થાય છે કે આ સુવિધાઓની સાથે સાથે સ્વાસ્થ્ય માટે કેટલી સુવિધાઓ છે અને ખાસ કરીને જ્યારે આ સુવિધાઓનો લાભ આપણે લઈએ છીએ તો તેનાથી આપણા સ્વાસ્થ્ય અને આપણા આરોગ્ય સામે કેટલા ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે તે પણ એક સવાલ છે, કેમ કે જે પ્રકારે હવે પ્રદૂષણ વધી રહ્યું છે, ખોરાક જે છે એ કેમિકલ યુક્ત બની રહ્યા છે, હવા જે છે એમાં કેટલું પ્રદૂષણ વધી રહ્યું છે, AQI લેવલ જે છે એ અત્યંત વધારે વધી રહ્યું છે, ત્યારે આ તમામ પ્રકારની જે સમસ્યાઓ આપણા જ કારણે અત્યાધુનિક યુગના કારણે આ વધી રહેલી સુવિધાઓના કારણે સર્જાય છે, તેની સામે હવે સવાલ એ થાય છે કે આ નવા વર્ષે કયા પ્રકારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, કયા પ્રકારે શુદ્ધ હવા મેળવવી, કયા પ્રકારે સારો ખોરાક ખાવો, બીજી તરફ યોગા અને એક્સરસાઇઝનું કેટલું મહત્વ છે, તેનાથી કેટલો ફાયદો થઈ શકે છે આપણને। આ તમામ સવાલના જવાબ આપવા માટે આપણી સાથે એક્સપર્ટ્સ જોડાઈ ગયા છે। પૂજા અગ્રવાલ જેઓ યોગા કાઉન્સિલર છે અને અલ્પા યાજ્ઞિક જેઓ આહાર વિશેષજ્ઞ છે। સૌથી પહેલા તો બંને ગેસ્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા આપણે જો શરૂઆત કરીએ, વાત કરીએ કે સુવિધાઓ તો વધી રહી છે, પરંતુ આ વધી રહેલી સુવિધાઓની સાથે સાથે કેટલીક સમસ્યાઓ જે છે એ સ્વાસ્થ્યની ઊભી થાય છે। બિલકુલ અલ્પા, આપ આહાર વિશેષજ્ઞ છો, જે પ્રકારે અગર જો વાત કરીએ તો સૌથી પહેલા મારે આપણી પાસેથી જાણવું છે કે કયા કયા પ્રકારની જે ફૂડ હેબિટ્સ છે એ આજે માણસને ખૂબ જ સૌથી વધારે જો જોખમકારક હોય તો એ કયા પ્રકારની ફૂડ હેબિટ્સ છે? સૌથી પહેલું, અત્યારે જે પ્રોસેસ્ડ ફૂડ મળી રહ્યું છે, જે પેકેજ ફૂડ મળી રહ્યા છે, એ એકદમ હેલ્થ માટે મોટો ખતરો કહી શકીએ, કેમ કે એમાં જે એડિટિવ્સ નંખાય છે, જે પ્રકારના કેમિકલ્સ જેથી એની શેલ્ફ લાઈફ વધે, જે પ્રકારના કેમિકલ્સ એડ થાય જેનાથી વધારે ટેસ્ટી બને, વધારે એડિક્ટિવ બને, તમને વારંવાર એ ખાવાની ઈચ્છા થાય, કેમ કે એમાં બહુ બધા, જેમ કે સિમ્પલ હાજીનો મોટો છે, બધા જે જાણતા હોય, મોનોસોડિયમ ગ્લુટામેટ, એવા તો બહુ જ બધા સોડિયમ સોલ્ટ્સ એડ થાય છે કે જે તમારા બોડીમાં જાય તો જેનેટિક લેવલ પર ચેન્જ આપે, મ્યુટેશન કરે અને તમને એડિક્ટિવ બનાવે। તો આ પ્રકારના જે સોલ્ટ્સ એડ થાય, જે પ્રકારના કલર્સ એડ થાય છે, એ તમારા માટે સૌથી મોટો ખતરો છે। એટલે સ્વિગી, ઝોમેટો જે અત્યારે બધાના ઘરમાં જે ફટાક તમે કોલ કરો ને તમે ઓર્ડર કરો ને તમને મળી જાય છે, that is a big problem। અને હું એવું માનીશ કે જેટલું સિમ્પલ ઘરનું કુક્ડ ફૂડ હોય અને એ ખાવ છો અને જે ફાયદા મળે છે, આપણા પેરેન્ટ્સ કે આપણા ફોરફાધર્સ કેમ પ્રોબ્લેમ નહોતો થતો? કેમ કે ત્યારે કોઈ જ પ્રકારના આવા જંક કે કોઈ પ્રકારના કેમિકલ વાળું ફૂડ કે અનવોન્ટેડ પ્રોસેસ્ડ ફૂડ ખવાતું નહોતું। બિલકુલ પૂજા, જો વાત કરીએ આપણે તો યોગાથી ઘણો બધો ફાયદો થાય છે, પરંતુ સૌથી પહેલા મારે આપની પાસેથી એ જાણવું છે કે જે પ્રકારે હવે સમય બદલાઈ રહ્યો છે, આપના મતે સૌથી વધારે માણસની એવી કયા કયા પ્રકારની આદતો હોય છે શારીરિક, જેના કારણે માણસને સૌથી વધારે નુકસાન થાય છે? હું કહીશ કે સૌથી વધારે પહેલા છે સ્ક્રીન ટાઈમ। જે આપણે સ્ક્રીન વધારે જોવા માંડ્યા છે બધા જ, ઓલમોસ્ટ એવરીવન ઇઝ, બધા કે બધા જ આપણે સ્ક્રીનમાં હોઈએ છીએ। સવારે ઉઠીને પહેલા આપણે ફોન ચેક કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ ચેક કરીએ છીએ, વોટ્સએપ ચેક કરીએ છીએ। બીજું, લોંગ આર સિટિંગ, સૌથી વધારે આપણે બેસીને કામ કરીએ છીએ, જેમ કે આજકાલ કોર્પોરેટ ઓફિસીસ છે કે જ્યાં પણ તમારી વર્કશૈલી છે, ત્યાં તમારે 10-10, 12-12 કલાક કન્ટિન્યુઅસ બેઠા રહ્યો છો। તો મારા હિસાબથી આ બે છે જે અત્યારના ફાસ્ટ, કે ભાઈ નાના છોકરાઓ છે કે મોટા છે, વડીલો છે, ગયડા છે, બધા જનું આ જીવનશૈલી થઈ ગયું છે કે સ્ક્રીન ટાઈમ બહુ જ વધારે છે। અને એ તમે સિટિંગ, તમે બેઠા છો અને તમે જોતા રહ્યો છો, પાછું તમારી ગરદન નીચે હોય છે કે કોઈ પણ ડાયરેક્શન નથી હોતું બેસવાનું, મનમાં આવે એવી રીતે બેસો છો, જેના લીધે તમારે શારીરિક બહુ જ પ્રોબ્લેમ્સ થાય છે।
બિલકુલ, એટલે જે Sitting છે, પ્રકારે હવે standing સમય છે. જે પ્રકારે હવે સમય બદલાઈ રહ્યો છે, ચોક્કસપણે આપણું જે સ્વાસ્થ્ય છે તેના પર સીધી અસર થઈ રહી છે. સૌથી Yes. વધારે જો અલ્પા સવાલ થતો હોય તો તે એ ચર્ચા થતી હોય છે કે સવારે ઉઠીને સૌથી પહેલા શું કરવું. ખોરાકને લઈને તો લોકોમાં કન્ફ્યુઝન છે જ કે કયા પ્રકારે સવારે ઉઠીને પહેલા કોઈ કહે છે કે ગરમ પાણી પીવું જોઈએ, કોઈ કહે છે કે ચા કોફી પીવી જોઈએ, કોઈ કહે છે ન પીવી જોઈએ. એટલે આ જે કન્ફ્યુઝન છે તેના વિશે આપ શું કહેશો કે સવારે ઉઠીને માણસે સૌથી પહેલા શું કરવું જોઈએ? હું તો એવું પ્રેફર કરીશ કે આપણે ઇવન ઘરમાં સૌથી પહેલા સવારમાં શું થાય, સફાઈ થાય, રાઈટ? સફાઈ કામ જ સવારમાં થતી હોય તો આ આપણું બોડી બી એ આપણું ઘર છે, તો એમાં બી સિસ્ટમ ક્લીન થવી એ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ. તમારું સવારનું ઇન્ટેક એવું હોવું જોઈએ. હવે જેને એસિડિટી હોય, એવું નથી કહેતી કે ગરમ પાણી જ પીવું જોઈએ, પણ લ્યુકવોર્મ લો. એસિડિટી હોય તો નોર્મલ પાણી પીઓ, માટલા પાણી પીઓ, પણ એટલીસ્ટ ઠંડુ ના પીઓ. ઠંડુ તમારું મેટાબોલિઝમ લો કરી દે, પણ સમથિંગ સીપ બાય સીપ, લિટલ લ્યુકવોર્મ. અને તમને ફાવે, હું ચા કોફી બેઝિકલી હું મારા ત્યાં જે બી પેશન્ટ્સ આવે છે, હું ચા કોફી એડવાઇઝ નથી કરતી, કેમ કે સિસ્ટમને એસિડિક બનાવે છે. જેટલી સિસ્ટમ એસિડિક એટલા તમારા કેલ્શિયમ, તમારા મેગ્નેશિયમ, બોડીમાં ઇન્ફ્લામેશન, એ બધું પ્રોબ્લેમ ક્રિએટ થાય, રાઈટ? પણ ચા કોફીની જગ્યાએ તમારા ઘરમાં સ્પાઇસીસ ઘણા બધા સરસ મળે. જેમ કે શિયાળાનું હોય તો તુલસી છે, ફુદીનો છે, લેમન ગ્રાસ છે, એનું ડિકોક્શન લો. હવે સમર્સ હોય તો વડિયાળી છે, ધાણા છે, જીરું છે, એનું ડિકોક્શન લો. તો એવી રીતે તમારી સવારની શરૂઆત હંમેશા હોવી જોઈએ. બિલકુલ પૂજા, એ જ સવાલ છે કે કયા પ્રકારે જ્યારે સવારે ઉઠીને કેટલાય લોકોની મોસ્ટલી હેબિટ હોય છે ફોન યુઝ કરવાની, એટલે જેના કારણે આપણી શારીરિક જે છે તો નુકસાન થતું જ હોય છે, આપે જે પ્રકારે જણાવ્યું. એટલે મારે હવે એ જાણવું છે કે જ્યારે માણસ સવારમાં ઉઠે સૌથી પહેલા આપના મતે કયા પ્રકારના યોગા અથવા તો કયા પ્રકારની જે શારીરિક ક્રિયા છે રહેવી જોઈએ માણસને? નોર્મલ તમે જેમ કે ઉઠા તો એક વોક, ઘણા લોકોને વોકની હેબિટ હોય છે, ના હોય તો જસ્ટ 10 મિનિટ વોક, જેનાથી શરીર ખુલે. તમારી આંખો માટે તમારે બ્લિંકિંગ કરવું છે, જેમ કે તમે પાંપણ ઉપર નીચે કરી શકો છો. આઈસ ક્લિન્ઝિંગ છે, જેનાથી તમે પાણી આંખ ઉપર છાંટી શકો છો. બેઝિક યોગા છે, જેમ કે પ્રાણાયામ. આજકાલની લાઈફસ્ટાઈલમાં જે પણ છે કે વધારે નહીં તો એટલીસ્ટ 10 મિનિટ પ્રાણાયામ કરો. પ્રાણાયામમાં ઘણા પ્રકારના પ્રાણાયામ હોય છે, તો આવી રીતે કંઈક ને કંઈક તમે રોજ એડ કરો. નિયમ પાડો કે ભાઈ હા, મારે 10 મિનિટ પ્રાણાયામ કરવું છે કે 10 મિનિટ વોક કરવું છે, ઉઠીને આંખો સાફ કરવી છે. તો જેનાથી લીધે તમારી જે સ્ક્રીન ટાઈમ છે કે તમારું જે બોડી, તમે જસ્ટ હજી ઉઠા છો તો બોડી થોડુંક ફ્રી થશે કે થોડુંક એક્ટિવ થશે, જેનાથી તમારો આખો દિવસ એક્ટિવ અને તંદુરસ્ત અને સારું રહેશે. એટલે સવાલ એ થાય કે ઘણા લોકો એવા એક્સક્યુઝ કરતા હોય છે કે જે જીવનશૈલી છે, જે લાઈફસ્ટાઈલ છે, ખૂબ જ ઝડપી બની ગઈ છે અને ઝડપી જીવનશૈલીના કારણે અમારી પાસે સમય જ નથી હોતો, ના તો ખોરાક માટે ધ્યાન રાખવાનો, ન તો યોગા કરવા માટેનો. એટલે મારો સવાલ એ છે કે જ્યારે આટલી ઝડપી જીવનશૈલી હોય તો શું શક્ય છે કે આપણે ખોરાક ઉપર ધ્યાન રાખી શકીએ, યોગા કરી શકીએ? કેટલો સમય આપવો જોઈએ એવરેજ દિવસમાં? સૌથી પહેલાં અલ્પા આપની પાસેથી જાણીશ કે કયા પ્રકારે જો લાઈફસ્ટાઈલ ખૂબ જ બિઝી હોય તેમ છતાં પણ ખોરાકનું ધ્યાન રાખી શકાય. હું સિમ્પલ વસ્તુ એવું કહીશ કે બધા એવું કે બિઝી લાઈફસ્ટાઈલ છે, રાઈટ? પણ તમે સ્ક્રીન ટાઈમ જેટલો સ્પેન્ડ કરો છો એનો ખાલી 1/10 બી તમારી જાત માટે સ્પેન્ડ કરો ને, તો આઈ થિંક એ સફિશિયન્ટ છે તમારી હેલ્થને મેન્ટેન કરવા માટે, કે એક સિમ્પલ મીલ કુક કરવા માટે, રાઈટ? હવે તમને ગમે તેટલું બીઝી લાઈફસ્ટાઈલ હોય, તમે એક લીંબુ નીચોવતા પાણીમાં કે અડધું લીંબુ નીચોવતા કેટલી વાર લાગે? લીંબુ ના ખાલી વાઇટામિન સી રીચ ફૂડ કહી શકાય, પણ તમારી ઇમ્યુનિટી વધારે, તમારી લીંબુના હવે જે એના પીલ્સ હોય એમાં જે ઓઇલ હોય તમારું કોલેસ્ટ્રોલ ઓછું કરે, તમારું લીવરને ટોન કરે. તો એવા બહુ જ બધા ફૂડ છે કે જે ક્વિક વિધિન ફ્યુ સેકન્ડ્સ આઈ સે કે તમે પ્રિપેર કરી શકો છો. તો ટાઈમ નથી ને, સાચું કહું ધર્મી, ઇટ ઇઝ જસ્ટ એન એક્સક્યુઝ. એટલે આ બહુ ગલત વસ્તુ છે. ખાલી ને ખાલી પોતે એક જર્નલિંગ કરે ને કે આજના દિવસમાં મેં કેટલું ટાઈમ શું કર્યું,
યુ કેન મેક આઉટ કે કેટલો ટાઈમ તમે વેસ્ટ કર્યો એના કરતા બી નુકસાન કર્યું પોતાના ઉપર. તો ગમે તેટલા બિઝી તમે હો પણ બહુ નાની નાની વસ્તુઓ તમે, હું એવું નથી કે તમે પકવાન કરો, પણ ફાસ્ટ કઈ બી નોર્મલ રોટી સબ્જી તો બનાવી જ શકે. બિલકુલ પૂજા, એ જ એક્સક્યુઝ હોય છે કે યોગા કરવા માટે અથવા હા જી 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 અલ્પાજી. હેલો. યસ. હેલો. યા. જી અલ્પા, આપને કહી રહ્યા હતા. હા, સેલેડ, તમારે સેલેડ કટ કરવું હોય, સિમ્પલ કશું નહીં, બે ટામેટા મોઢામાં નાખતા કેટલી વાર લાગે? એ તો તમે કઈ બી કરતા કરતા બી ખાઈ શકો છો. એક કાકડી ખાતા કેટલી વાર લાગે? હાર્ડલી લિટલ બિટ ઓફ ટાઈમ. એટલે આ છે ને, આપણું માઇન્ડસેટ બદલવાની જરૂર છે. ધેટ ઇઝ ઇટ. બાકી ટાઈમ તો બહુ જ છે. બિલકુલ પૂજા, એટલે એ જ વાત થઈ રહી છે કે યોગામાં પણ આપણે આ જ એક્સક્યુઝ જોતા હોઈએ છીએ, અથવા તો એવું કહેવામાં આવે છે કે અમને આવડતું નથી, યોગા ક્યાંથી શરૂ કરવું તેનો અમારી પાસે જવાબ નથી, અથવા તો અમારી પાસે પૂરતો ટાઈમ નથી, એ જગ્યા નથી કે જ્યાં અમે યોગા કરી શકીએ. એટલે આ બધા જે એક્સક્યુઝ હોય એનું કોઈ સોલ્યુશન ખરા કે કયા પ્રકારે બિઝી લાઈફમાં અગર શારીરિક રીતે જો ધ્યાન રાખવું હોય તો કયા પ્રકારે રાખી શકાય? પહેલા તો હું કહીશ કે ટાઈમ નથી તો અલ્પા મેડમે કીધું કે એક્સક્યુઝ જ છે. સેકન્ડલી, યોગા માટે ટાઈમ નથી. તમારે કયા ફોર્મમાં યોગા કરવા છે? તમારે બેસીને યોગા કરવા છે તો ચેર યોગા છે, સિટિંગ એક્સરસાઇઝ છે. એવું નથી કે ભાઈ તમે રોજ 1 કલાક કાઢો તો જ યોગા થશે. નહીં, 10 મિનિટ્સ ઇઝ ઇનફ, 20 મિનિટ્સ ઇઝ ઇનફ. તમારે કરવું છે તો થશે, રાઈટ? તમારું લોંગ આર ડેસ્ક વર્ક છે કે સિટિંગ વર્ક છે, નોર્મલ તમે સ્ટ્રેચ કરી લો, સાઇડ બેન્ડિંગ કરી લો, ટોઝ અપ એન્ડ ડાઉન કરી લો તો થશે. નેક રોટેશન કરી લો. જેને કરવું છે ને એ લોકો માટે સિમ્પલ પણ મળી જશે. અને આ બધી બહુ સિમ્પલ ને બેઝિક એક્સરસાઇઝ છે કે બેઝિક યોગા છે જે તમે કરી શકો છો. તમે ટીવી જોવો છો કે ભાઈ બહુ વારથી તમે મૂવી જોવો છો, કોઈ પણ એક બિંદુ ઉપર કે ગમે એક આંખોથી ફોકસ કરો, આઈઝ બ્લિંકિંગ કરો તો એ પણ થશે. તમે ઘણી વાર તમારું સિટિંગ છે કે ભાઈ તમે ઘરે બેઠા છો તો સિટિંગના પણ અલગ અલગ પોસ્ચર્સ છે, જેમ કે પદ્માસન છે, વજ્રાસન છે. જમીને વજ્રાસનમાં બેસી જાઓ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, કેટલી વાર? તમે 30 સેકન્ડ બેસીને ફોન જોઈ શકો છો, પણ અલગ અલગ પોસ્ચર પણ સિટિંગમાં છે. બટરફ્લાય છે, વજ્રાસન છે, પદ્માસન છે, સુખાસન છે, જે આપણે બધા ભૂલી ગયા છે આજકાલના જે લાઈફસ્ટાઈલ છે કે ભાઈ નહીં આપણે ડાઇનિંગ ઉપર જ જમવું છે કે ભાઈ સિટિંગ આપણે ડેસ્ક વર્ક જ કરવું છે. તો સિટિંગમાં પણ થશે અને સ્ટેન્ડિંગમાં પણ એક્સરસાઇઝ, યોગા બધું થશે. એવું નથી કે ભાઈ ટાઈમ નથી. 10 મિનિટ મળે છે, કોઈ પણ એક પ્રાણાયામ કરી લો, એ પણ સારું રહેશે. તો કરવું છે તો બહુ બધું છે. અને અમને પણ એમ જ કહે છે કે જેમ અમે શીખા છે કે સિટિંગ બેઠા છો તો પદ્માસનમાં બેસો, જમીને વજ્રાસનમાં બેસો. કન્ટિન્યુઅસ ફોન છે તો આઈઝ ઉપર કોઈ પણ એક્સરસાઇઝ કરી લો કે ભાઈ 5 સેકન્ડ, 10 સેકન્ડ, ઘણું બધું થશે. અને એ તમને લોંગ ટર્મ્સમાં ઇફેક્ટિવ થશે જ. ખાલી 1 મિનિટ કે 2 મિનિટ્સ પણ તમે ના કાઢી શકો તો એ તો એક્સક્યુઝ જ છે. હું પણ અલ્પા મેમથી અગ્રી જ છું આ વાતે. યસ, બિલકુલ. એટલે આપણે ફિઝિકલ હેલ્થની વાત કરી રહ્યા છીએ, ખાસ કરીને તો જે પ્રકારે પોલ્યુશન વધી રહ્યું છે અને જે મેં આગળ વાત કરી કે ખોરાક હોય કે પછી આપણી જે હેબિટ્સ છે ડેઈલીની, તેના કારણે શારીરિક પ્રમાણે તો આપણને નુકસાન થાય છે. પણ હવે મારે એ જાણવું છે કે મેન્ટલ હેલ્થ જે છે એ કેટલી અગત્યની છે? મેન્ટલ હેલ્થ અને જે ફિઝિકલ હેલ્થ છે, એટલે કે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે કેટલો સંબંધ છે આપના મતે? સૌથી પહેલા હું અલ્પા આપની પાસેથી જાણીશ. યસ, વેરી ગુડ ક્વેશ્ચન. સૌથી વધારે અત્યારે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ને એ મેન્ટલ ટુ ફિઝિકલ પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે. હું સિમ્પલ વાત કરું, તમે ફોન સ્ક્રીન ટાઈમ તમારો વધારે હોય, આ તો જસ્ટ અ સિમ્પલ એક્ઝામ્પલ, એ આપણે એની પર ટોક કરી રહ્યા છીએ એટલે એક એક્ઝામ્પલ આપું છું કે તમારો સ્ક્રીન ટાઈમ વધારે છે તો, અને એમાં બી સૌથી વધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આપણો સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ થતો હોય, રાઈટ? તો આણે આવું કર્યું, એટલે ધીસ ઓલ ધીસ થિંગ્સ, આ કમ્પેરિઝન તમારા બોડીમાં સ્ટ્રેસ વધારે. સ્ટ્રેસ વધે એટલે તમારા બોડીમાં કોર્ટિસોલ, જે સ્ટ્રેસ હોર્મોન છે, એ વધે. જ્યારે સ્ટ્રેસ હોર્મોન વધે છે એટલે તમારું ઇન્સ્યુલિન હોર્મોનનું ફંક્શનિંગ ગડબડ થાય. ઇન્સ્યુલિન હોર્મોન, સ્ટ્રેસ હોર્મોન વધે એટલે ઓટોમેટિકલી તમારા થાઇરોઇડ હોર્મોન ફંક્શન ડિટીરિયોરેટ થાય.
તો આપણા શરીરમાં એકો એક હોર્મોન છે ને ઇન્ટરકનેક્ટેડ છે, જે તમારા એક થોટ, તમારું કોઈ બી પ્રકારના થોટ્સ થી ટ્રિગર થાય, અને જેટલું તમે એક જ જી, લાગે છે નેટવર્ક પ્રોબ્લેમ આવ્યો છે. પૂજા, ત્યાં સુધી આપણે ચર્ચા કરીએ કે જે પ્રકારે આપણે મેન્ટલ હેલ્થને લઈને વાત કરી રહ્યા હતા, ખાસ કરીને આપનું શું માનવું છે, કયા પ્રકારે જે માનસિક તણાવ છે, જે માનસિક સ્ટ્રેસ હોય છે, તેના કારણે ફિઝિકલ હેલ્થને કેટલું નુકસાન થાય છે? ફિઝિકલ હેલ્થ ઓલ ઓવર, તમારી વર્ક એફિશિયન્સી, તમારી વીકનેસ કે તમે લેઝીનેસ, એ બધું પણ આવે છે ફિઝિકલ હેલ્થમાં. જે મેન્ટલ થી રિલેટેડ છે, સ્ટ્રેસ છે તો તમે કામ નહીં કરી શકો, તમને મન નહીં થાય, તમે ઉભા રહીને કોઈ પણ વર્કઆઉટ કે ફિઝિકલી બધું મન નહીં થાય. તો મારા મતે જે મેન્ટલ ટુ ફિઝિકલ આવે છે, એમાં માટે યોગા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને હું જ્યારથી ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થયું છે, તો આઈ એમ ઓવર એમ્ફસાઇઝિંગ, હું કહું છું કે ભાઈ પ્રાણાયામ ઇઝ અ મસ્ટ. મેં પણ એ જ શીખ્યું છે કે પ્રાણાયામ ઇઝ અ મસ્ટ. એમાં 10 મિનિટ લાગે છે, તમે કોઈ પણ ફિઝિકલ એક્સરસાઇઝ ના કરો, બટ મેન્ટલ માટે અને ફિઝિકલ માટે બંને માટે પ્રાણાયામ બહુ બહુ જ જરૂરી છે. અને એના લીધે તમને જે મેન્ટલ પ્રોબ્લેમ છે, મતલબ મેન્ટલ ઇશ્યુઝ જે પણ થાય છે કે ભાઈ ઓવર થિંકિંગ છે, સ્ટ્રેસ છે, એનાથી તમને બહુ જ હેલ્પ મળશે. અને પ્રાણાયામ લિટરલી 10 થી 15 મિનિટ, દેટ ઇઝ ઇનફ. ઘણા પ્રકારના પ્રાણાયામ છે, જેમ કે છે અલોમ વિલોમ છે. અત્યારે વિન્ટર્સ છે તો બધાને શરદી કે ઉધરસ કે કંઈ પણ થતું હોય છે, કોલ્ડ એન્ડ કફ, તો એના માટે તમે ભસ્ત્રિકા કરી શકો છો, કપાલભાતિ કરી શકો છો. 100 સ્ટ્રોક્સ, 50 સ્ટ્રોક્સ ઇનફ છે. અને એ તમને કરતા વાર કેટલી, એક કે બે મિનિટ જ થાય છે, બટ એ મેન્ટલ લેવલ પણ સારું છે તમારા માટે. મેન્ટલ ટુ ફિઝિકલ જે તમારું આખું રૂટીન છે, જે આખું તમારું દિવસ છે, એ બહુ જ ઇમ્પ્રુવાઇઝ કરશે અને બહુ જ સારું છે હેલ્થ માટે, બોથ ફોર ધ મેન્ટલ અને ફિઝિકલ. એટલે હું જ્યારથી પણ સ્ટાર્ટ થયું છે હું કહું છું કે ભાઈ પ્રાણાયામ માટે 10 મિનિટ કાઢી શકો છો. એવું નથી કે ભાઈ નહીં નીકળે, ટાઈમ નથી, એ બધું તો નહીં જ. એટલે મને એમ છે કે પ્રાણાયામ ઇઝ અ બેસ્ટ ફોર ધ મેન્ટલ એન્ડ ફિઝિકલ. બિલકુલ અલ્પા, આપણે વાત કરી રહ્યા હતા, શું કહેશો આગળ? તમે તમારી જાતને કમ્પેર કરો છો, તમારા નેગેટિવ થોટ વધે છે, અને અત્યારનું ફૂડ એ નેગેટિવિટી તમારામાં ઓર વધારી દે છે, રાઈટ? તો તમારા એક હોર્મોન લેવલ પર ડિસ્ટર્બન્સ થાય છે, અને આખું એક વિશિયસ સાયકલ છે. તમે તમારું ફૂડ, તમારું રૂટીન, તમારી લાઈફસ્ટાઈલ, તમારા હેબિટ પર થોડુંક બી ફોકસ કરો છો, તો આ વિશિયસ સાયકલ, જે અત્યારે હોર્મોનલ ઇશ્યુઝ કદાચ સાવ અર્લી મેનાર્કી એટલે પીરિયડ્સ બહુ જ અર્લી આવી રહ્યા છે, મેનોપોઝના પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે, થાઇરોઇડ વધી રહ્યું છે, ડાયાબિટીસ વધી રહ્યું છે. તો આ બધી જ વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે. તમે એની ઉપર બેઝિક, તમારા રૂટીન બેઝિક ખાલી અંદર શું નાખો છો એની પર ફોકસ કરશો, ઓટોમેટિકલી તમારું બધું જ સોર્ટેડ થઈ જશે. બિલકુલ. હવે મારે વાત કરવી છે કે ઘણી વખત એવું આપણે સાંભળતા હોઈએ છીએ કે જ્યારે પણ આપણે ખોરાક લઈએ છીએ તો આસપાસ ખૂબ જ શાંતિ હોવી જોઈએ. જો આપણે કોઈ એવું મૂવી જોતા હોઈએ, કોઈ ખતરનાક મૂવી, હોરર મૂવી, અને એની સાથે જો આપણે ખોરાક ખાતા હોઈએ છીએ તો તેની પણ ખૂબ જ ભયંકર અસર પડે છે. એટલે તેની સાથે આપણે ખોરાકની સાથે સાથે એ નેગેટિવિટી પણ ઇન્ટેક કરીએ છીએ. એટલે આ કેટલી હદે સાચું છે, ખોટું છે? આપણે ખોરાક ખાઈએ છીએ, સૌ કોઈને ખબર છે હેલ્ધી ખાવું જોઈએ, પણ એની પણ એક રીત હોય છે કે કયા પ્રકારે જ્યારે આપણે આપણો લંચ લઈએ, ડિનર લઈએ, તો કયા પ્રકારે ખાવો જોઈએ, તેની સાચી પદ્ધતિ કઈ, તેના વિશે અલ્પા જણાવો. વેરી ગુડ ક્વેશ્ચન. હવે તમે જે ફિલિંગ્સ થી ખાવશો ને, હવે મેં સિમ્પલ સ્ટ્રેસ હોર્મોનની વાત કરી, રાઈટ? કોર્ટિસોલ વધે છે. તમે જ્યારે કોઈ બી વાયલન્સ વાળું જોતા હો કે ડરાવનું જોતા હો, તો તમારું બોડીમાં હંમેશા સ્ટ્રેસ ઇમોશન્સ વધે. જ્યારે સ્ટ્રેસ ઇમોશન્સ વધે તો સ્ટ્રેસ બેઝિકલી બોડીમાં શું કરે? એ સ્ટીફ કરી દે ઇનર ઓર્ગન્સને. તો તમારા બધા ડાયજેસ્ટિવ ઓર્ગન્સ સ્ટીફ થઈ ગયા, જે બેઝિકલી ફ્રી ઇઝી મૂવમેન્ટ હોવું જોઈએ એની, કે જેથી તમે જે ફૂડ ખાવ છો એનું પ્રોપર એબ્ઝોર્પ્શન, પ્રોપર ડાયજેશન થવું જોઈએ. ઓકે, નાઉ જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ છો ત્યારે બધા ઓર્ગન સ્ટીફ થઈ ગયા, તો વર્લ્ડનું બેસ્ટ ફૂડ ખાઓ તો બી એ તમારા બોડીમાં યુટિલાઇઝ નહીં થઈ શકે. તો તમારા
જમવા સાથેનું કનેક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જેટલા પીસફુલ તમે કોઈ બી ફૂડ ખાવ છો એના એક કોળિયાને તમે સરસ ચાવો. ભગવાને દાંત અહીંયા જ આપ્યા છે, અંદર દાંત નથી. તો જે કામ જે આ થવું જોઈએ ત્યાં જ થવું જોઈએ. તો અહીંયા જેટલું તમે ચ્યુ કરશો એટલું ઇનર ઓર્ગન્સ ને લોડ ઓછો પડશે. તમે ફૂડ સાથે કનેક્ટેડ હશો તો ઓટોમેટિકલી તમારા ઇમોશન્સ એ ફૂડનું ડાયજેશન સરસ થવા દેશે. તો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે તમે કેવા માઇન્ડસેટથી કેવા એન્વાયરમેન્ટમાં જમો છો. બિલકુલ પૂજા, એ જ પ્રકારે યોગા કરવાની પણ એક પદ્ધતિ હોય છે. આપણે યોગા તો કરીએ છીએ પણ ઘણી વખત એવી ફરિયાદો સાંભળતા હોય છે કે યોગા કરવાના કારણે અમને કમર દુખે છે હવે, અથવા તો ઘણી વખત યોગા કરવાનો પણ એક સમય હોય છે. જે પ્રકારે ખોરાક ખાવાની એક પદ્ધતિ જેમ અલ્પાબેને આપણી સાથે શેર કરી, તે પ્રકારે યોગા કરવાની શું પદ્ધતિ હોય છે, શું સમય હોય છે? કેમ કે ઘણી વખત ઊંધી રીતે ઘણીવાર યોગા કરવાથી પણ શરીરને ઘણા નુકસાન થતા આપણે જોયા છે. એટલે યોગા કરવાની શું પદ્ધતિ હોય છે? બહુ જ સરસ પ્રશ્ન. કારણ કે અમારી પાસે લોકો આવે છે કે ભાઈ અમે આ ઘરે કર્યું તો અમને આ થઈ ગયું, કમર દુખી ગઈ, પગ દુખી ગયો. અરે તમે યુટ્યુબ ઉપર જોવો છો, રીલ્સમાં જોવો છો અને પોતે જ અપ્લાય કરી લો છો તો એ પ્રોબ્લેમ 110% આવશે. કોકને ની પ્રોબ્લેમ છે, કોકને બેક પેઇન છે કે શોલ્ડર પ્રોબ્લેમ છે, તો એના માટે અલગ અલગ યોગા ફોર્મ્સ છે, અલગ અલગ પોસ્ચર્સ છે, અલગ અલગ યોગા છે જે તમે કોઈના પણ કે ડોક્ટરના કે પછી યોગા હબ્સ છે કે યોગા કાઉન્સેલિંગ સેશન્સ છે એ અટેન્ડ કરો અને જે પણ તમારી પ્રોબ્લેમ્સ છે એના રિલેટેડ યોગા કરો તો તમને 100% રિઝલ્ટ મળશે. આજે મને મન થયું કે ચલો મારે તો આજે ની વર્કઆઉટ કરવું છે કે કોર વર્કઆઉટ કરવું છે અને મેં યુટ્યુબ ઉપર જોઈને કરી લીધું અને મારી કેપેસિટી છે કે નહીં, મારી એફિશિયન્સી છે કે નહીં, કે મને બેક પેઇન થશે કે નહીં થશે, મને ઝીરો નોલેજ છે. તો મને લાગે છે કે અહીંયા લેક ઓફ નોલેજ, લેક ઓફ અવેરનેસ, જેમથી બસ લોકોને યોગા કરવું છે અને ભાઈ અમે જે પણ જોયું એનાથી કરવા માંડ્યા, તો ઈ પ્રોબ્લેમ્સ ઘણી બધી જગ્યાએ સર્જાય છે. બીજું, યોગા બેસ્ટ આઈડલ ટાઈમ છે મોર્નિંગ. તમે મોર્નિંગ 5 to 8, 5 to 9 કરો, તમારે ટાઈમિંગ એકોર્ડિંગ કરો તો ઇટ ઇઝ અ બેસ્ટ. કારણ કે અને એમાં પણ આઉટડોર હોય છે કે ભાઈ સનલાઇટ આવે છે કે કોઈ ગાર્ડન છે કે ઓપન સ્પેસ ઉપર છે, તો તમે ઘણા બધા ફેક્ટર્સ એમાં છે ને પોઝિટિવ મળશે, જેમ કે છે એન્વાયરમેન્ટ, સનલાઇટ. પછી યોગા તમે સવારે કરો છો તો તમારું બોડી એક્ટિવ રહે છે, જેનાથી આખો દિવસ તમારો સારો જશે. બોડી ઓપન થઈ જાય છે, માઇન્ડ ફ્રી છે, મેન્ટલ અને ફિઝિકલ બે પણ તમારું સવારથી જ આપણે કહીએ છીએ ને કે ભાઈ દિવસ સારો ઉઠો છે કે ભાઈ સારું આપણે સારું મતલબ જોયું છે કે સારા દિવસથી ઉઠ્યા છે તો આખો દિવસ સારો ગયો. તો સેમ યોગાનો આઈડલ ટાઈમ તો મોર્નિંગ જ છે, બટ આજકાલના બિઝી લાઈફસ્ટાઈલથી ઘણા લોકો સાંજે પણ કરે છે કે ભાઈ હા ભાઈ રાતની શિફ્ટ હતી કે ભાઈ સવારે અર્લી મોર્નિંગ ઓફિસ હતી તો સાંજે પણ કરે છે. તો ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ વર્ક સ્ટાઇલ અને જે પણ લોકોની આજકાલ ફેસિલિટીઝ ને અવેલેબિલિટી છે એના ટાઈમ પ્રમાણે કરે છે. બિલકુલ. અને છેલ્લે એક સવાલ પૂછવા માંગીશ કે જે પ્રકારે આજનો આ ખાસ કરીને વિષય જે પસંદ કરવામાં આવ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે જે પ્રકારે પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે જે ફેફસાના જે રોગના દર્દીઓ છે એમાં ખૂબ જ ભયાનક વધારો થઈ રહ્યો છે. અને આજે ભયાનક આંકડો સામે આવ્યો એટલે આપણને ચિંતા થઈ કે કયા પ્રકારે અમારા દર્શક મિત્રો જે છે તેમના સુધી ખોરાકની વાત હોય કે યોગાની વાત હોય પહોંચાડીએ, જેથી કરીને આજે આંકડો સામે આવ્યો 40% જેટલા જે દર્દીઓ છે એ વધ્યા છે ફેફસાના પ્રદૂષણના કારણે. એટલે આપના મતે મારે એ જાણવું છે કે અત્યારે જો આપણે સ્વાસ્થ્યની ઓવરઓલ વાત કરીએ તો કયા કયા પ્રકારના એવા જે પડકારો છે માણસ માટે, પછી પ્રદૂષણ હોય, અપૂરતી નિંદ્રા હોય, કેમ કે ઊંઘ પણ હવે લોકો સરખી નથી કરી રહ્યા, સાથે સાથે જે સ્ક્રીન ટાઈમ છે એ વધી રહ્યો છે, એવા અનેક પ્રકારના પડકારો છે. આપ લોકો સાથે કામ કરતા હો છો એટલે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે સૌથી વધારે ખતરનાક એવા કયા કયા પડકારો છે જેના કારણે તેમના સ્વાસ્થ્યને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે. અલ્પા, સૌથી પહેલા આપ. સૌથી પહેલી વસ્તુ એ કે તમારા શરીરમાં શું જઈ રહ્યું છે, કેમ કે અલ્ટિમેટલી એનર્જી તો તમે જે ફૂડ છે કે જે તમારી લાઈફસ્ટાઈલ છે એનાથી જ વધવાની છે, રાઈટ? અને એનર્જી હીલ્સ એવરીથિંગ, આપણને બધાને ખબર છે. તો તમારા લંગ્સના પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે ડ્યુ ટુ એર પોલ્યુશન, સાચી વાત છે. તો એ આપણે એના માટે જે મેજર્સ ઇન્ડિવિજ્યુઅલ લેવલે લેવા જોઈએ એ આપણે ચોક્કસ
કરવું જોઈએ. પણ હું ફૂડની વાત કરીશ તો અત્યારે રૂટ વેજીટેબલ્સ મળે, જેમ કે ગાજર છે, બીટ છે, મૂળો છે, મોગરી છે, કે ઇવન ટર્નિપ છે. તો જેટલા રૂટ વેજીટેબલ લોટસ ફ્રૂટ છે બધાનું કન્ઝમ્પશન વધે તો લંગ્સ ની સ્ટ્રેન્થ વધે. એક ઓર્ગનના હેલ્થ માટે પર્ટિક્યુલર ફૂડ કેટેગરી બનેલી છે અને એ કેટેગરીનું ઇન્ટેક આપણે વધારીએ તો આપણા એ ઓર્ગનનું ફંક્શન ઇમ્પ્રુવ થાય, એની સ્ટ્રેન્થ વધે. બિલકુલ. સમયનો અભાવ છે, 1 મિનિટમાં જણાવશો કે કયા કયા પ્રકારના પડકારો છે જે સૌથી વધારે ખતરનાક છે? એર પોલ્યુશન, જેમ કે તમે કીધું છે કે ભાઈ એર પોલ્યુશન જેના લીધે લંગ્સ ને બધું ઇફેક્ટ થાય છે, તો એના માટે અગેન ધ યોગા એન્ડ ધ પ્રાણાયામ હું જે કહીશ કે તમે અલગ અલગ ફોર્મ્સ ઓફ ધ યોગા કરી શકો છો, પ્રાણાયામ કરી શકો છો, જેનાથી તમારે લંગ્સ ને બહુ જ ઇફેક્ટિવ રહેશે. જેમ કે ભસ્ત્રિકા છે, અલોમ વિલોમ છે, પછી તમે જે સ્લીપ, જે તમે કીધું કે ભાઈ આજકાલ લોકોને સ્લીપ સાયકલમાં પ્રોબ્લેમ થાય છે, તો એના માટે બ્રાહ્મણી પ્રાણાયામ છે. એવા અલગ અલગ પ્રાણાયામ થી તમે છે ને આ બધી જે પણ પ્રોબ્લેમ્સ છે કે એર પોલ્યુશન છે, લંગ્સ નું થાય છે, તો સ્લીપ પ્રોબ્લેમ્સ આવે છે, આ જ પડકારો તમે ઓવરકમ કરી શકો. બિલકુલ, થેન્ક યુ સો મચ બંને ગેસ્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આ બંને એક્સપર્ટ્સનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના હોટ ટોપિકમાં જે પ્રકારે ચર્ચા કરી છે, બદલાતી જીવનશૈલી સાથે કયા પ્રકારે તમારું જે સ્વાસ્થ્ય છે જોખમમાં મુકાઈ રહ્યું છે, આશા રાખીએ કે આ વર્ષ 2026માં આપ આપના સ્વાસ્થ્ય પર ખાસ કરીને ધ્યાન રાખો, સ્વસ્થ રહો. ફરી મળીશું એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.